કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું અતિરથ ભટ્ટ તમારું ધ એડિટોરિયલ શોમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. તો આપણે અહીંયા આજે એડિટોરિયલના કેટલાક સરસ મજાના સરસ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. એક્સપર્ટ્સના ઓપિનિયન જે તમને આગામી મેન્સની પરીક્ષામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એના માટેના જરૂરી ટોપિક્સ પર ચર્ચા કરવા જઈ રહ્યા છે. તો શાંતિથી તમારે બેસવાનું છે, કશું નથી કરવાનું, અને અહીંયા એડિટોરિયલમાં પર્સપેક્ટિવ સમજ કેળવવાની જરૂર છે. એડિટોરિયલ કરાવવાનો મુખ્ય હેતુ શું છે? અહીંયા એડિટોરિયલ કરાવવાનો મુખ્ય હેતુ તમારા દ્રષ્ટિકોણના વિકાસનો છે. કેનો છે? તમારા દ્રષ્ટિકોણના વિકાસનો છે. તમારા પર્સપેક્ટિવ ડેવલપમેન્ટ માટે અહીંયા એડિટોરિયલ કરાવવામાં આવે છે. આનાથી શું થશે? સારો દ્રષ્ટિકોણ હશે, ઓપ્ટિમિસ્ટિક પ્લસ રિયાલિસ્ટિક, તો તમે એક સારો મેન્સમાં જવાબ લખી શકો. રાઈટ? તમે સારા પોઈન્ટ જનરેટ કરી શકો અને તમારા પોઈન્ટ્સ મેચ્યોર હોય. કેવા હોય તમારા પોઈન્ટ્સ? મેચ્યોર હોય. રાઈટ? તો આ બહુ સરસ મજાનો આપણો ઇનિશિયેટિવ છે. જે પણ નવા વિદ્યાર્થીઓ જોડાય છે એ શાંતિથી આ બાબતને જોવે અને તમારા અભિપ્રાયોને તમે કમેન્ટ સેક્શનમાં મને જણાવી શકો છો. હવે આગળ જતા પહેલા એક બહુ સહજ મજાની, બરાબર, એક બહુ જ સરસ મજાના ઇનિશિયેટિવ વિશે વાત કરવા જઈ રહ્યો છું. જીપીએસસીનું વર્ષ 2027-28માં જે પણ વિદ્યાર્થી મિત્ર અહીંયા પોતાની પ્રિપરેશનને એક્સ્ટ્રા એજ આપવા માંગતું હોય, જે પણ વિદ્યાર્થી મિત્ર એકદમ ઇન્ટેન્સની તૈયારી કરવા માંગતું હોય, એકદમ ઇન્ટેન્શન સાથે, ઇન્ટેન્શન અને ઇન્ટેન્સિવ આ બે શબ્દનો ઉપયોગ કરેલો મેં છે. રાઈટ? કે ભાઈ તમારું ધ્યેય, તમારું ઇન્ટેન્શન હોય કે જીપીએસસી ક્રેક કરવું હોય અને તમારી તૈયારી કેવી હોય? ઇન્ટેન્સિવ. તો એના માટે એક જ પ્લેટફોર્મ પર બહુ જ સરસ મજાની આ વસ્તુ લાવવામાં આવેલી છે. અહીંયા જીપીએસસી બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. આ પ્લાનર કોર્સની મહત્વની બાબત એ છે કે તમને પ્રિલિમ્સ અને મેન્સની તૈયારી એક જ જગ્યાએ મળી જવાની છે. એવરીથિંગ એટ ધ વન પોઈન્ટ. તમારે એક જ જગ્યાએ 3000+ કલાકના લેક્ચર, પ્રિલિમ્સ અને મુખ્ય બંને પરીક્ષાની તૈયારી, નવા સિલેબસ મુજબ તૈયાર થયેલા લેટેસ્ટ કોર્સ, મુખ્ય પરીક્ષાના પ્રશ્નોની વિસ્તૃત સમજૂતી તથા એનસીઈઆરટી અને અપડેટેડ ટેસ્ટ પણ મળી જશે. એટલે એવરીથિંગ ઇન ધ વન કોર્સ. બરાબર? એવરીથિંગ. જો તમને જે પરીક્ષા પદ્ધતિ બદલાઈ છે, તમારા માટે જે અહીંયા પેપર સ્ટાઇલ બદલાઈ છે, કોર્સ અને સિલેબસ નવો એડ થયો છે, વસ્તુ વધારે ઇન્ટેન્સિવ બની ગઈ છે, એવા સમયે તમે અહીંયા તમારું બેસ્ટ આપો એ બહુ જરૂરી છે. અને એના માટે તમે અલગ અલગ ફાંફા ના મારો એ બહુ જરૂરી છે, જેથી એક જ વસ્તુ તમને એક જ જગ્યાએ, બરાબર, તમામ વસ્તુ એક જ જગ્યાએ પ્રોવાઈડ કરવામાં આવશે. આ કોર્સમાં અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે 50%. 25મી થી 5 જૂન સુધી અહીંયા આ 2 વર્ષની વેલિડિટી વાળા કોર્સમાં વિધાઉટ મટીરિયલ 10,000 રૂપિયાનો પડશે અને વિથ મટીરિયલ 17,500નો પડશે. પણ આના માટે તમારે શું કરવાનું છે? પ્રોમો કોડ અપ્લાય કરવાનો છે. કયો? જોર લગાવ. જો તમે જોર લગાવો પ્રોમો કોડ અપલોડ કરશો તો તમને આ ડિસ્કાઉન્ટ અવેલેબલ થઈ જશે અને આ કોર્સ તમે પરચેસ કરી શકશો. આ કોર્સ લેવા માટે તમે વેબ સંકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને હજી પણ કોઈ ડાઉટ હોય તો તમે અહીંયા જણાવેલા નંબર પર કોલ કરી શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. આજનો પહેલો સરસ મજાનો એડિટોરિયલ છે તમારા સાયન્સ એન્ડ ટેકનોલોજી અને હેલ્થને લઈને કે ભાઈ ન્યૂ બ્લડ ટેસ્ટ મે ડિટેક્ટેડ અલ્ઝાઇમર્સ યર બિફોર સિમ્ટમ્સ અપિયર. બરાબર છે? તો અનુરાધા મેડમ દ્વારા, બરાબર, અનુરાધા મેડમ દ્વારા આ આર્ટિકલ લખવામાં આવેલો છે અને આ અલ્ઝાઇમર ડિસીઝ વિશે છે.
રાઈટ? તો સૌથી પહેલી વાત છે તો અલ્ઝાઇમર ડિસીઝ શું છે એને આપણે સમજવી પડે. સાદી ભાષામાં કહું, એકદમ સાદી ભાષામાં, ભૂલી જવાની બીમારી. કેના લીધે? તમારા ચેતાતંત્ર ના તંતુઓ હોય છે ને એના નાશના કારણે, એના નાશને કારણે. એટલે કે તમારું ન્યુરોલોજિકલ ડિગ્રેડેશન થાય છે. શું થાય છે? ન્યુરોલોજિકલ ડિગ્રેડેશન થાય છે. અને ન્યુરોલોજિકલ ડિગ્રેડેશનને કારણે અહીંયા બહુ તકલીફો થાય છે. બરાબર? તમારા ન્યુરોન્સ છે એ ધીરે ધીરે અહીંયા શું થાય છે? ઘસારો પામે છે. તો જોઈએ આને લઈને. ઓકે, તો આ અનુરાધા મેડમ દ્વારા આ જે પણ લેખ લખવામાં આવેલો છે તમારા યુપીએસસી જીપીએસસીમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે બહુ જ જરૂરી છે. તો આના મેન્સના મુદ્દા પર વાત કરીએ. યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા સેન ફ્રાન્સિસ્કોના સંશોધકો દ્વારા એક બ્લડ ટેસ્ટ તૈયાર કરવામાં આવેલો છે. રાઈટ? બ્લડ ટેસ્ટમાં જે વસ્તુને ઇન્ડિકેટ કરવામાં આવે ને એને બાયોમાર્કર કહેવાય. રાઈટ? એક બ્લડ ટેસ્ટથી તમને ડાયાબિટીસ વિશે પણ ખબર પડે, એક જ બ્લડ ટેસ્ટથી તમને બીપી વિશે પણ ખબર પડે, તમારા આરબીસી ડબલ્યુબીસી કાઉન્ટ વિશે પણ ખબર પડે, તમારા લીવર ફંક્શન વિશે પણ બ્લડથી જ ખબર પડે. તો જે ઇન્ડિકેટરનો ઉપયોગ થાય છે આ વસ્તુને શોધવા માટે એને બાયોમાર્કર કહેવામાં આવે. આના મદદથી અલ્ઝાઇમરના રોગો જેમ કે યાદશક્તિ જે જતી રહે છે તેના વર્ષો પહેલાના, બરાબર છે, એ મિડલ એજથી પુખ્ત વયના લોકોમાં સંભાવના શોધી શકાય છે. આ અભ્યાસને છે ને વિશ્વની બહુ જ પ્રતિષ્ઠિત એક જર્નલ ધ લેન્સેન્ટમાં પ્રકાશિત કરવામાં આવેલો છે. લેન્સેન્ટ એક બહુ જ ખ્યાતનામ જર્નલ છે. રાઈટ? મુખ્યત્વે અલ્ઝાઇમર જોવા કેમાં મળે છે? બાળકોમાં નથી જોવા મળતો. જેમ જેમ વ્યક્તિ ઉંમર થાય છે એ મિડલ એજમાં અને ઓલ્ડ એજમાં આવે છે ને એ વ્યક્તિઓમાં અલ્ઝાઇમર જોવા મળતો હોય છે. તો સિમ્પલ મુદ્દો કે ભાઈ અલ્ઝાઇમરના મુખ્ય કારણો કયા કયા છે? તમને આ વસ્તુ થાય તો એમાઇલોઇડ અને ટાઉ પ્રોટીન. બહુ બીવાની જરૂર નથી ભારે ભારે શબ્દોથી, તમારે શાંતિથી આને સમજવાનું છે. રાઈટ? આ એમાઇલોઇડ અને ટાઉ પ્રોટીન છે ને એ અલ્ઝાઇમર પાછળના મુખ્ય કારકો છે. કઈ રીતે? કે અલ્ઝાઇમર એ ડિમેન્શિયાનો એક પ્રકાર છે. બરાબર છે? ડિમેન્શિયા એ શું છે? ડિમેન્શિયા ઘણીવાર તમને ભ્રમ થવા, રાઈટ, એક સ્મૃતિ ભ્રંશ, ધીરે ધીરે તમને બધી વસ્તુ, અચાનક તમે આમ ઊભા હોય અને અચાનક જ તમને એવું થાય કે હું અહીંયા કેમ છું, આ રૂમમાં હું ક્યારે આવ્યો, આ પાણીની બોટલ મારી સામે કેમ પડેલી છે. તમને બહુ લોંગ ટર્મ વસ્તુ ના જાય, તમારે જે અનકોન્શિયસ બ્રેન એક્ટિવિટી છે એ તો ચાલુ જ રહે, પણ જે તમારે બ્રેનના જે કોન્શિયસ ભાગમાં જે મેમરીઝ રહેલી હોય છે ને એ ધીરે ધીરે નાશ પામવા લાગે છે. તમને પોતાનું નામ નથી ખબર હોતું, તમને તમારા આજુબાજુના પરિવારજનોનું નામ ભૂલાઈ જાય છે. એનો મતલબ એ નથી કે તમને ખાતા નહીં આવડે કે તમને એવું જ થવા લાગશે કે આ દુનિયા શું છે. ના, એવું નહીં થવા લાગે. રાઈટ? તમને બેસિક વસ્તુઓ ખબર હશે પણ તમે ધીરે ધીરે ભાન ભૂલવા લાગશો ને એટ ધી એન્ડ તમને બધી વસ્તુ ભૂલી જશો ને આના કારણે મૃત્યુ થવાના પણ ચાન્સીસ વધી જાય છે. આ રોગમાં મગજમાં એમોલાઇડ અને ટાઉ નામના પ્રોટીનનો અસામાન્ય જમાવડો થાય છે કે ભાઈ આ બે પ્રોટીન છે ને એની માત્રા ખૂબ વધી જવાથી, આ બે પ્રોટીનની માત્રા ખૂબ વધી જવાથી આ અલ્ઝાઇમર નામની બીમારી જોવા મળે છે. અહીંયા નુકસાન કહું કે આ પ્રોટીન મગજમાં ઝેરી પ્લેક્સ અને ટેંગલ્સ બનાવે છે. બરાબર છે? શું બનાવે છે? ઝેરી પ્લેક્સ અને ટેંગલ્સ બનાવે છે. અહીંયા ગાંઠો જેવું થઈ જાય છે. ટેંગલ એટલે જે ન્યુરોનની જે આખી ચેન ચાલતી હોય એ ટેંગલ્ડ થઈ જાય છે. તમારા વાળ કેવા ટેંગલ્ડ થઈ જાય એમ ટેંગલ બનાવે છે, જે ચેતાતંત્રો, ચેતાકોષો છે એને નુકસાન પહોંચાડે છે. આ કોષો વચ્ચેના સંદેશા વ્યવહારને રોકી દે છે. બરાબર છે? માન લો કે આ સિમ્પલ સ્ટ્રેટ લાઇન છે,
આ પોઈન્ટ એ થી પોઈન્ટ બી, અહીંયા બે ન્યુરોન આવેલા છે ને તમારું કમ્યુનિકેશન થઈ રહ્યું છે. અહીંયા એક ગાંઠ ટેંગલ્ડ વળી જાય તો આ કમ્યુનિકેશન બે ચેતાતંત્રો પ્રોપર કરી શકતા નથી અને અંતે મગજના કોષોને મારી નાખે છે. તો અહીંયા ન્યુરો ડિજનરેશન થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ન્યુરો ડિજનરેશન. બરાબર છે. આના માટે ટેકનિકલ વર્ડ તમને પ્રિલિમમાં પૂછી લે તો તમને ખબર હોવી જોઈએ કે આ ન્યુરો ડિજનરેટિવ પ્રોસેસ છે. નવું સંશોધન શું છે આ તમારે ખાલી યાદ રાખવાનું છે. આ વસ્તુ તમારે ગોખવાની નથી કે અભ્યાસમાં લોહીમાં રહેલા ચોક્કસ પ્રોટીન જેમ કે A-beta-43, A-beta-40 અને p-tau217 નું માપન કરવામાં આવતું હતું. હવે આ વહેલી ઓળખનું મહત્વ શું છે કે આ તો એક ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ છે. એકવાર થાય બરાબર છે પછી આને કોઈ મટાડી ના શકે. બરાબર છે. અલ્ઝાઇમર નો 100% કોઈ ઉપચાર નથી. આ વસ્તુ યાદ રાખવાની છે કારણ કે આ ન્યુરો ડિજનરેટિવ ડિસીઝ છે તો આનો કોઈ 100% ઉપચાર નથી. પણ જો અર્લી એજ પર ડિટેક્ટ કરી લેવામાં આવે તો બચવું શક્ય છે. અલ્ઝાઇમર પેથોલોજી એટલે કે રોગની શરૂઆતના લક્ષણો દેખાવામાં વર્ષો નીકળી જાય. તમારામાં અત્યારે શરૂ થઈ ગયો હોય પણ તમને 10 વર્ષ પછી એ દેખાવાનો શરૂ થાય તો વહેલી ખબર પડવાથી દર્દીઓ મેડિયોફાયેબલ રિસ્ક ફેક્ટર એટલે બદલી શકાય તેવા જોખમી પરિબળો જેવા કે શારીરિક નિષ્ક્રિયતા, ડિપ્રેશન, ધૂમ્રપાન, હૃદયની અસ્વસ્થતા પર વહેલી તકે કામ કરી શકે છે. સંશોધકોના મતે એ છે કે અહીંયા આ પરિબળને સુધારીને 40% જેટલા ડિમેન્શિયાના કેસોને રોકી શકાય છે. અર્થાત શું છે? હમણાં જ રિસર્ચમાં બ્રેન સ્ટડીમાં એવું કીધું હતું કે તમે બ્રેનમાં જેટલી નવી ઇન્ફોર્મેશન આપશો, તમે જીવનમાં જેટલું નવું કરશો ને, નવા અનુભવો લેશો, નવી બધી વસ્તુઓ, માન લો કે આજે તમે ફરવા ગયા, કાલે નવી એક્સરસાઇઝ ટ્રાય કરી, પરમ દિવસે નવું મૂવી જોયું, અચાનક તમારા બ્રેનને એવું ફેક્ટ ખબર પડી કે તમને એ સાંભળીને અચંબો થઈ ગયો. તમે મગજને નવી વસ્તુ સ્થિતિના અનુભવો આપો અને અચંબો મહેસૂસ કરાવો ને તો અલ્ઝાઇમરના રિસ્ક ઘટી જાય છે. કારણ કે આ વસ્તુ શું કરે છે? બ્રેનને નવા ન્યુરોન પાથવે બનાવવા મજબૂર કરે છે. અને જો તમારામાં વધારે ન્યુરોન પાથવેઝ અવેલેબલ હશે, બરાબર, તમારું બ્રેન ન્યુરોલોજીકલી ડાયવર્સ હશે તો એ એટલી જલ્દીથી ડિગ્રેડ નહીં થાય, રાઈટ? અને આ વસ્તુ વ્યક્તિને અલ્ઝાઇમરથી બચાવે છે. વૈશ્વિક સ્થિતિ અને ભારતીય સંદર્ભની વાત કરીએ તો અભ્યાસ દર્શાવે છે કે લોકોમાં બાયોમાર્કર્સનું સ્તર ઊંચું હતું તેમાં 5 વર્ષ પછી યાદશક્તિ અને પ્રોસેસિંગ સ્પીડ ઘટવાનું જોખમ 2.5 થી 4 ગણું વધી ગયું. તો અહીંયા એકલું યાદશક્તિ ઓછી નહીં પણ તમે જે મેમરીને પ્રોસેસ કરો છો ને એ પણ એક ઇન્ડિકેટર છે અલ્ઝાઇમરનું. સાથે સાથે ભારતની સ્થિતિ જોઈએ કે ઇન્ડિયન જર્નલ ઓફ પબ્લિક હેલ્થ, બરાબર, આપણી પોતાની એક સ્થાનિક જર્નલ છે, એના અનુસાર ભારતમાં અંદાજિત 53 લાખ લોકો ડિમેન્શિયા સાથે જીવે છે અને આ સંખ્યા 2050 સુધી લગભગ 3 ગણી એટલે કે અહીંયા 1.5 થી 2 કરોડ થઈ જશે. કુલ કેસોમાં 60 થી 70% કેસ માત્ર અલ્ઝાઇમરના હોય છે, બરાબર. તો અહીંયા ડિમેન્શિયા છે ને એ યાદશક્તિને લઈને એક બહુ અમ્બ્રેલા ટર્મ છે. એની અંદર એક રોગ આવે છે અલ્ઝાઇમર. તો આ ડિમેન્શિયાના કેસોમાં 60 to 70% કેસ કેના હોય છે? અલ્ઝાઇમરના. તો આ વસ્તુની સંખ્યા ભારતમાં 1 થી 1.5 કરોડ થઈ જશે જો આપણે આવી રીતે ચાલુ રાખીશું. તમે સતત રીલ સ્ક્રોલ કરો છો તમે, બરાબર છે, કેટલા લોકોને ધૂમ્રપાનની લત હોય છે, આલ્કોહોલની લત હોય છે. આ વસ્તુ અલ્ઝાઇમરની માત્રાને ખૂબ જ વધારી દે છે. અલ્ઝાઇમરના ચાન્સીસ અહીંયા ખૂબ વધી જાય છે. આ વસ્તુ સમજવાની જરૂર છે. આની સાથે આના પડકારો અને મર્યાદાઓની પણ ચર્ચા કરીએ. અહીંયા
નિષ્ણાતો જેમ કે મુંબઈના ન્યુરોલોજિસ્ટ ડોક્ટર અનિલ વેંકટાચલમ, બરાબર છે, તો અનિલ વેંકટાચલમ છે એ સાહેબનું કહેવું એ છે કે ભાઈ ઉપયોગો સામે કેટલીક સાવચેતી આપી છે, કે નવી ટેકનોલોજી ઉભરી રહી છે પણ આપણે અહીંયા કેટલીક સાવચેતી રાખવાની પણ જરૂર છે. કઈ? કે ફોલ્સ પોઝિટિવ આવી શકે. કે ભાઈ આ ફોલ્સ પોઝિટિવ શું છે સાહેબ? જો ઘણી મોટી ઉંમરના તંદુરસ્ત લોકોના મગજમાં પણ એમાઇલોઇડ જમા હોઈ શકે છે, પરંતુ તેમને ક્યારે અલ્ઝાઇમર થતો નથી. વ્યાપક સ્ક્રીનિંગથી આવા લોકોમાં બિનજરૂરી ચિંતા અને માનસિક તણાવ પેદા થઈ શકે છે, જે બીજા રોગોમાં હાઇપરટેન્શન, બીપીના રોગ થઈ જાય કે ભાઈ મને તો અલ્ઝાઇમર થઈ ગયો છે, પણ રિયલમાં એ વ્યક્તિને અલ્ઝાઇમર ના પણ હોય. તો અહીંયા ફોલ્સ જે પણ અલાર્મ હોય છે એને પણ ગોતી કાઢવા જરૂરી છે કે ભાઈ માત્ર કે ભાઈ આ પ્રોટીનની માત્રા, એમાઇલોઇડ વધી જાય, રાઈટ, અથવા ટાઉ પ્રોટીન વધી જાય, શું આ જ અલ્ઝાઇમરનો ઇન્ડિકેટર છે? આના પર વધારે રિસર્ચ થવી જોઈએ, વધારે ડેવલપમેન્ટ આના પર થવું જોઈએ. આની સાથે મર્યાદિત સારવારની વાત છે કે હાલમાં અલ્ઝાઇમર માટે કોઈ ચોક્કસ અસરકારક ઇલાજ ઉપલબ્ધ નથી. આ અત્યારે આનો કોઈ ઇલાજ નથી. જેમ કે કયા કયા ડિસીઝ? અલ્ઝાઇમર, પાર્કિન્સન, ડિમેન્શિયા, સ્કિઝોફ્રેનિયા, મલ્ટિપલ સ્કેરલોસિસ, રાઈટ. આ બધા રોગોનો હું તમને કહું છું ને, આ બધા રોગોનો કોઈ પરમનન્ટ સોલ્યુશન અત્યારે અવેલેબલ નથી. આ બધા રોગો ન્યુરોડિજનરેશન ને કારણે થાય છે, રાઈટ. આ બધા રોગો તમારા ચેતાતંત્ર છે એમાં ચેતાતંતુઓના મૃત્યુને કારણે થાય છે, જેથી આ વસ્તુ અહીંયા હેન્ડલ કરવી અઘરી છે. આના પર કોઈ 100% ઇલાજ અવેલેબલ નથી. હા, પ્રિવેન્ટ કરી શકાય છે, પ્રોલોંગ કરી શકાય છે એની અસરોને, પણ આ વસ્તુને અહીંયા લાંબા ગાળા સુધી તમે એને ખેંચી શકો કે ભાઈ અસર ઓછી થાય, પણ પરમનન્ટ સોલ્યુશન કોઈ છે નહીં. ઉપયોગિતાની વાત કરું તો આ ટેસ્ટ અત્યારે સામાન્ય જનતાના સામૂહિક સ્ક્રીનિંગ ને બદલે ક્લિનિકલ ટ્રાયલ માટે ઉપયોગ, ઉમેદવારો શોધવા અને રોગના પૂર્વાનુમાન માટે ઉપયોગી છે. કે આ વસ્તુને આપણે છે ને તરત જ ઇમ્પ્લિમેન્ટ ના કરવી જોઈએ. આ ટેસ્ટ ઘણીવાર ફોલ્સ અલાર્મ આપે તો આપણે આનો ઉપયોગ કઈ રીતે કરીએ? આનો ઉપયોગ આપણે એવી રીતે કરી શકાય કે આપણે એને રિસર્ચ માટે ઉપયોગ કરી શકીએ કે ભાઈ જ્યાં સુધી આનાથી પણ વધારે આપણે ગુડ બાયોમાર્કર્સ ક્રિએટ ના કરીએ, સારા ટેસ્ટ ક્રિએટ ના કરીએ, તો આને રિસર્ચમાં ઉપયોગ કરો. અને કેટલી હદે અહીંયા આપણને એક્ઝેક્ટ ડેટા મળે. ક્લિનિકલ ટ્રાયલ જો કન્ડક્ટ કરવામાં આવે તો 1000 લોકોને લો કે જેમાં ટાઉ પ્રોટીન વધારે હોય, જેમાં અન્ય ઇન્ડિકેટર્સ વધારે હોય, અને એનો એક ડેટા એક્સટ્રેક્ટ કરો, અને ડેટામાંથી રિયલમાં કેટલાને અલ્ઝાઇમર છે, રિયલમાં કેટલાને માત્ર પ્રોટીનની માત્રા વધારે છે, આ વસ્તુને કમ્પેર કરશો તો આપણને ખબર પડે. ઓકે, તમને 2 પ્રશ્નો મેં તમારા માટે બનાવેલા છે, તમારે આને અટેમ્પ્ટ કરવા જોઈએ. બાયોમાર્કર ટેકનોલોજી શું છે? અલ્ઝાઇમર જેવા ન્યુરોડિજનરેટિવ રોગની વહેલી ઓળખ અને વ્યવસ્થાપનમાં નવી બ્લડ ટેસ્ટ બાયોમાર્કર કેવી રીતે ક્રાંતિ લાવી શકે છે, ચર્ચા કરો. તમને લાગે કે યુપીએસસી એટલા ટેકનિકલ પ્રશ્નો પૂછતી નથી, એકવાર પીવાયક્યુ જોઈ લેજો. ખતરનાક ટેકનિકલ પ્રશ્નો પૂછે છે. આ વસ્તુ સમજવાની જરૂર છે. 10 માર્કમાં આ વસ્તુ તમને પૂછાઈ શકે. 200 વર્ડ લિમિટ. કેટલા? 150 થી 200 વર્ડ લિમિટ. બીજો પ્રશ્ન છે આ જીપીએસસીમાં થોડો ઈઝી પ્રશ્ન પૂછાઈ શકે કે ભારતમાં વધતા જતા ડિમેન્શિયા અને અલ્ઝાઇમરના કેસો કટોકટી સમાન છે. આ દેશના જાહેર આરોગ્ય માળખા સામેના પડકારો અને આધુનિક નિદાન પદ્ધતિઓની મર્યાદાઓ સ્પષ્ટ કરો. તો બહુ સરળ પ્રશ્ન છે, આ વધારે ટેકનિકલ પ્રશ્ન છે. બંને ક્વેશ્ચન તમે અટેમ્પ્ટ કરવાની કોશિશ કરજો. એક સારો ક્વેશ્ચન લખવો એ એક જ વારમાં નહીં થાય, તમારે સતત પ્રેક્ટિસ કરતી રહેવી પડશે. 1000 પ્રશ્નો ખોટા લખશો, 1000 પ્રશ્ન ખરાબ લખશો તો 1001મો સારો લખશો, પણ એના માટે તમારે લખવાની શરૂઆત કરવી પડે. ઓકે, અહીંયા કીવર્ડ કયા કયા છે? કીવર્ડ કયા કયા છે તમારા માટે? તો બ્લડ માર્કરનો તમે પેપરમાં ઉપયોગ કરી શકો.
એમિલોઇડ પ્લેક, બરાબર છે, જે ગાંઠો હોય પ્લેકનો ઉપયોગ કરી શકો, ટાઉ પ્રોટીન શબ્દ વાપરી શકો, અને મોડિફાઈડ રિસ્ક ફેક્ટર, આવા વૈજ્ઞાનિક શબ્દોનો ઉપયોગ તમે કરી શકો છો. આના મેં કીવર્ડ અહીંયા કાઢેલા છે. ડેટા સપ્લિમેન્ટેશનની વાત કરીએ તો ભારતમાં ડેમેન્શિયાના 53 લાખ કેસ અને 2050માં તેમાં 3 ગણો વધારો એટલે 1.5 કરોડ કેસ થવાની સંભાવના છે. આ ડેટાનો પણ તમારે મેન્સના પેપરમાં ખાસ ઉપયોગ કરવો. તો આ આખો અલ્ઝાઇમર અને તેના નવા બ્લડ ટેસ્ટને લઈને મુદ્દો હતો. વે ફોરવર્ડ શું છે? નિષ્કર્ષ અથવા વે ફોરવર્ડમાં લખી શકાય, બરાબર, કે બાયોટેકનોલોજીમાં સસ્તી અને સચોટ નિદાન પદ્ધતિઓ વિકસાવવાની સાથે સાથે ફોલ્સ પોઝિટિવના કારણે થતા માનસિક તણાવને રોકવા માટે ચોક્કસ ગાઈડલાઈન અને કાઉન્સેલિંગ સિસ્ટમ હોવી જોઈએ. રાઈટ? વર્ષો સુધી ઘણીવાર છે ને પેશન્ટ ખોટા ભ્રમમાં જીવે છે, એને કોઈ રોગ છે અને પછી ખબર પડે છે કે રોગ હોતો રિયલમાં નથી, કારણ કે આ બધા રોગો ડિટેક્ટ કરવા એટલા ઇઝી હોતા નથી. ઓકે, ચલો એના પછીનો મુદ્દો છે સરસ મજાનો, ધ ક્વાઇટ વર્ક ધેટ સસ્ટેન્સ ક્વાડ. સુજાતા ઐશ્વર્યા દ્વારા આ અહેવાલ લખવામાં આવેલો છે, અહીંયા આ એડિટોરિયલ લખવામાં આવેલો છે. તો સુજાતા મેડમ કોણ છે? એ છે પ્રોફેસર છે સેન્ટર ફોર વેસ્ટ એશિયન સ્ટડીઝ, જામિયા મિલિયા ઇસ્લામિયા. આ જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી છે, એના શું છે? એ પ્રોફેસર છે. તો આ આર્ટિકલ વિશે આપણે સમજવાની કોશિશ કરીએ. ઓકે, તો આ લેખ તમારા જીએસ પેપર 2 ઇન્ટરનેશનલ રિલેશન માટે ખૂબ મહત્વનો બની જાય છે. અહીંયા આ લેખ શું કે છે આપણે પહેલા બેસિકલી સમજવાની કોશિશ કરીએ કે આ એ બાબત પર પ્રકાશ પાડે છે કે ક્વાડ, બરાબર, ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ છે. આ ક્વાડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ એટલે 4 પક્ષીય ઇન્ડિયા, યુએસ, જાપાન અને ઓસ્ટ્રેલિયા. આ ગ્રુપિંગ શા માટે એક ક્ષણિક વ્યૂહાત્મક ગઠબંધન નથી અને લાંબા ગાળાનું એક ટકાઉ સંગઠન બની રહ્યું છે, એ વિશે ચર્ચા કરે છે. લેખક દલીલ કરે છે કે ભાઈ આ ગ્રુપનો ઉદ્ભવ પહેલા માત્ર ચીનના સામના માટે થયો હતો, પણ હવે આ માત્ર ચીનનો સામનો કરવા માટે સીમિત નથી, આની યુટિલિટી ચાઇનાથી પણ બિયોન્ડ છે. રાઈટ? તો આ વસ્તુ માટે સભ્ય દેશોની અમલદારશાહી અને નિયમિત સહયોગ અને સાથે સાથે સહકારની આદતો ટકાવી રાખવી પડે. તમારે ક્વાડને એક નેટોની જેમ, એક મજબૂત ગ્રુપની જેમ વિકસાવવું હોય તો તમારે એકબીજાના જે તકલીફો છે, ક્વાડ દેશોની જે 4 દેશોની તકલીફો છે ને, એ સમજવી પડશે અને 4ને સમયસર સહયોગ અને સહકાર આપવો પડશે. જો આ કરવામાં આવે તો જ આપણે ક્વાડને એક સક્સેસફુલ રિજનલ ગ્રુપ તરીકે સ્થાપિત કરી શકીએ. અહીંયા લેખિકા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ માત્ર ચીનનું પરિબળ જ પૂરતું નથી, ક્વાડ યુનાઇટિંગ ફોર્સ છે. બરાબર, ક્વાડ એક યુનાઇટિંગ ફોર્સ છે. કેના માટેનો? કે કાઉન્ટર ચાઇનાને કાઉન્ટર કરવાનો એક શું છે? યુનાઇટિંગ ફોર્સ છે. તો સામાન્ય રીતે ક્વાડ ચીનની આક્રમકતા સામેનો એક જવાબ છે, પરંતુ લેખિકા એવું કહે છે કે તે માત્ર એક વ્યૂહાત્મક વ્યવસ્થા હોત તો 4 દેશો આવેલા રાજકીય પરિવર્તન, જેમ કે ઓસ્ટ્રેલિયા અને જાપાનમાં સત્તા પરિવર્તન થયું, યુએસની બદલતી વૈશ્વિક નીતિ, અત્યારે ઈરાન સાથે અત્યારે યુએસ ચાઇનાને મળવા ગયું છે. રાઈટ? G2 થયું હમણાં થોડા ટાઈમ પહેલા. શું થયું? લોકો એને G2 કહે છે, યુએસએ અને ચીન. આ બધી વસ્તુ છે તો ક્વાડ નબળું પડી ગયું હોત ને. એક બાજુ અમુક આર્ટિકલ્સ એવું કહે છે કે ક્વાડ નબળું પડી રહ્યું છે, રિયલીમાં નબળું પડી ગયું છે, જ્યારે બીજી બાજુ અમુક એક્સપર્ટ એવું કહે છે કે ક્વાડ નબળું પડ્યું નથી. ક્વાડ પણ અત્યારે એટલી જ શક્તિ ધરાવે છે જેટલી શક્તિ પહેલા ક્વાડ ધરાવતું હતું, અને ક્વાડનો પ્રભાવ સમય જતા વધવાનો છે. તો આ જે ડ્યુઆલિટી છે, બરાબર, જેમાં આપણે એક બાજુનો ઓપિનિયન કહે છે કે ભાઈ ક્વાડ નબળું પડી રહ્યું છે, એક્સરસાઇઝ પ્રોપરલી થતી નથી. ઓસ્ટ્રેલિયા અહીંયા
પોતાનું વર્તન છે ને ઓકે ઓકે દર્શાવે છે, કારણ કે ચીનનો વધારે પડતો દબાવ છે. યુએસએ અત્યારે ઈરાન જોડે બિઝી છે અને જાપાનના પોતાના ઇશ્યુઝ રહેલા છે. તો એવા સમયે ભારત થોડું અલગ તરી આવે છે, રાઈટ. ભારતના પણ પોતાના પ્રશ્નો છે, ચાઇના, પાકિસ્તાન, બાંગ્લાદેશ સામે કાઉન્ટર કરવાનું છે, એ બી બોર્ડરને લઈને, રાઈટ. આ કોઈ દેશો નથી જે ચાઇના સાથે સીધી લેન્ડ બોર્ડર ધરાવે છે, માત્ર ભારત છે જે ચાઇના સાથે સીધી લેન્ડ બોર્ડર ધરાવે છે. તો અહીંયા આપણે બલીનો બકરો ના બનવા જોઈએ, રાઈટ. અહીંયા આપણા પણ હિતોનું રક્ષણ થાય એ બહુ જ જરૂરી છે, તે વસ્તુને આપણે સમજવી જોઈએ. ઓકે, તો વર્ષ 2017માં ક્વાડ પુનર્જીવન પછી ચારેય દેશના અધિકારીઓ વચ્ચે સતત ચર્ચા ચાલી રહી છે. અહીંયા આ દેશો રાજકીય આદેશોની રાહ જોયા વિના એકબીજાના વલણ, મર્યાદાઓ અને સંકેતોને સરળતાથી સમજી જાય છે. આ બાબતે ક્વાડ ટ્રાન્ઝેશનલથી આગળ વધીને એક ટકાઉ સહયોગ તરફ આગળ જાય છે, બરાબર. આપણે વેક્સિન ડિપ્લોમસીની પણ વાત કરીએ, આપણે ઇન્ટરનલ સિક્યોરિટીની વાત કરીએ, માલાબાર એક્સરસાઇઝની વાત કરીએ, તો અહીંયા ક્વાડ એ માત્ર ચાઇના કાઉન્ટર નથી. એ ક્વાડ એ 4 મજબૂત દેશોનું એક બહુ જ સરસ મજાનું સંગઠન છે. જો એના વિઝનને વધારવામાં આવે, બરાબર છે, એના વિઝન અને મિશનના સ્કોપને બહોળો બનાવવામાં આવે તો આપણને ઘણા ફાયદા થાય એમ છે. કારણ કે 4 મજબૂત અર્થવ્યવસ્થા, 4 મજબૂત ટેકનોલોજીકલી મજબૂત દેશો, જેની આર્મી પણ ઘણી સારી છે. તો આ 4 દેશો ભેગા મળીને ઘણું એવી સારી બાબતો, ઇમ્પેક્ટ દુનિયા પર લાવી શકે છે, રાઈટ. અમલદારી સહાય સ્તરે, બરાબર, બ્યુરોક્રેટિક લેવલ પર સંવાદ અને સંસ્થાકીયકરણ. તો કઈ રીતે થઈ રહ્યું છે કે ભાઈ મંત્રી સ્તરની કે નેતા સ્તરની બેઠકોમાં મીડિયામાં હેડલાઇન બને છે, પરંતુ જે પણ બ્યુરોક્રેટિક બેઠક હોય છે, પાછળ જે અધિકારીઓ કામ કરતા હોય છે, આપણા ઇન્ડિયન ફોરેન સર્વિસના અધિકારીઓ કામ કરતા હોય છે, આપણા આઈએએસ અધિકારીઓ કામ કરતા હોય છે, એમના કામને બહુ હાઇલાઇટ મળતી નથી, રાઈટ. એમના જે કામ કરવામાં આવે છે ને, એના જ પરિણામે આ મંત્રી સ્તરની બેઠકો વધારે સક્સેસફુલ જાય છે, અને એ વસ્તુ અહીંયા જાણવી જરૂરી છે. બીજું, બિન સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ, કે આપણે એ પણ જોવા મળેલું છે કે ક્વાડ માત્ર ઇન્ટરનલ સિક્યોરિટીને લઈને જેટલી અવેરનેસ નથી ધરાવતું, એ નોન સિક્યોરિટી કન્સર્નમાં પણ સહયોગ વધારી રહ્યું છે. જેમ કે માત્ર લશ્કરી નહીં પણ મેરીટાઈમ ડોમેન અવેરનેસ, દરિયાઈ સુરક્ષા, બરાબર છે, સમુદ્રી સુરક્ષા અને સર્વેલન્સને લઈને આના માટે એક ઇન્ફોર્મેશન સેન્ટર બનાવવામાં આવેલું છે. ક્યાં? ગુરુગ્રામ ખાતે. જે દરિયાઈ જે પણ ઊંચ નીચ થાય છે, દરિયામાં જે પણ સમસ્યાઓ પેદા થાય છે, એનો ડેટા એકત્રિત કરે છે અને ત્યાં આપણી નેવી કે કોસ્ટગાર્ડ દ્વારા જે પણ સંરક્ષણ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરવાની હોય છે એના પર કામ કરે છે. તો આ એક બિયોન્ડ ચાઇના મેજર છે. આની સાથે ક્રિટિકલ ટેકનોલોજી અને મિનરલની વાત કરીએ, ઓસ્ટ્રેલિયા રેર અર્થ મેટલને લઈને બહુ મોટો ભંડાર ધરાવે છે. ભારત વિશ્વનો 3જો સૌથી વધારે રેર અર્થ મેટલનો ભંડાર ધરાવે છે, જે આપણને આગળ એઆઈ, સિલિકોન, ડિફેન્સ અને સ્પેસ ટેકનોલોજીમાં ખૂબ મદદ કરવાનું છે. અહીંયા આપણે જાપાનની વાત કરીએ તો જાપાન ટેકનોલોજીકલી બહુ આગળ છે, અમેરિકા ટેકનોલોજીકલી બહુ આગળ છે, સાથે સાથે અમેરિકા પાસે ફંડિંગ પાવર છે. તો હા, બેસ્ટ વસ્તુઓનું મિક્સચર કરવામાં આપણે તો આપણે એક મજબૂત ઇકોનોમિક પાર્ટનરશિપમાં પણ આગળ વધી શકીએ છીએ, બરાબર છે. પણ આ બધી પોસિબિલિટીઝ છે. હાલમાં શું આ વસ્તુ થઈ રહી છે એ પણ એક બહુ મોટો પ્રશ્ન છે. તો આગળ વધી શકાય છે. આ લેખિકા છે ને બહુ ઓપ્ટિમિસ્ટિક વાત કરે છે. અંડરસી કેબલની વાત કરીએ તો વૈશ્વિક ડિજિટલ કનેક્ટિવિટી જાળવી રાખવી, કારણ કે અહીંયા મેરીટાઈમ સિક્યોરિટી સાથે સાથે મહત્વની બાબત છે ઇન્ટરનેટ સિક્યોરિટી. આખું વિશ્વ ઇન્ટરનેટથી જોડાઈ રહ્યું છે અને તમને ખબર છે કે વિશ્વનું તમામ ઇન્ટરનેટ છે ને અંડરસી કેબલથી ચાલે છે, રાઈટ. તો એવા સમયે આને મેન્ટેન કરવા માટે પણ ક્વાડ સારું કામ કરે. અને માનવતાવાદી સહાય,
તમને ખબર છે કે ઇન્ડિયા અને એશિયા રિજન સાયક્લોન પ્રોન છે. જાપાન સાયક્લોન ભૂકંપોનું કામ કરે, એના પર બહુ જ કામ કરી રહ્યું છે અને એની પાસે સારી એવી ટેકનોલોજી પણ છે. તો આપણા રિજનમાં, એશિયા રિજનમાં જ્યારે પણ કોઈ પણ પ્રકારની આફત આવે તો જે હ્યુમેનિટેરિયન મિશન છે, આ 4 દેશોની સાથે નેવી મળીને, આર્મી મળીને ઘણી બધી બાબતો સારી એવી કરી શકે છે, જેનાથી તમામ દેશોને અદ્યતનમાં અદ્યતન ટેકનોલોજીનો ફાયદો મળશે અને જાનમાલના નુકસાનને આપણે ઓછું કરી શકીશું. કે મેડમ અહીંયા શું કહે છે? મેડમ એવું કહે છે કે લાભ છે ને કે ભાઈ જ્યારે હિતો માત્ર સુરક્ષા પૂરતા ના હોય અને એનાથી વધારે એક સારા સંબંધ તરીકે ડેવલપ થાય ને, ત્યારે સભ્ય દેશો વચ્ચે તણાવ ઓછો રહે છે, વિશ્વાસમાં વધારો થાય છે અને અવકાશ મળે છે. નવી દિલ્હી સંયુક્ત નિવેદન આ વ્યાપક એજન્ડાને પુષ્ટિ આપે છે કે ભાઈ આપણે હવે બિયોન્ડ ચાઇના વિચારવું જોઈએ. આટલું વધારે પડતું ચાઇના ફોકસ છે ને, આપણને આપણા વિકાસથી, આપણી ઓપોર્ચ્યુનિટીઝથી ડિવિએટ કરી રહ્યું છે. આપણે ચાઇનાને કાઉન્ટર કરવાનું છે, પણ ક્વાડ ભેગું મળીને બહુ વધારે અચીવ કરી શકે છે. એના માટે આગળ જોઈએ કે બ્રિક્સ સાથેની તુલના કરવામાં આવે છે. કે લેખમાં મેડમ કહે છે કે ભાઈ બ્રિક્સનું ઉદાહરણ આપીને સમજાવેલું છે કે ભાઈ સભ્યોની સંખ્યા વધવાથી, વિસ્તરણ કરવાથી સંગઠનમાં વિશ્વાસ પેદા થતો નથી. કારણ કે બ્રિક્સમાં તમને ખબર છે કે ચાઇના પણ છે, રશિયા પણ છે અને ભારત છે. પણ આ બ્રિક્સ શું વર્લ્ડ બેંક અને IMF ને કમ્પીટ અત્યારે કરી શકે છે? શું આ બ્રિક્સ UN ને કમ્પીટ કરી શકે છે? જવાબ છે ના. કારણ કે અહીંયા પોતાના ઇન્ટરનલ ડિસ્પ્યુટ તો છે જ, ભારતના ચાઇના સાથે, બરાબર, ચાઇનાની વધતી જતી જે ડોમિનન્સ છે રશિયા ઉપર, એના સાથે ને ભારતને એને લઈને પ્રોબ્લેમ કે ભાઈ રશિયા અત્યારે યુદ્ધમાં જે પાયમાલ થયું છે એમાં ચાઇના પર બહુ ઓશિયાળું થઈ ગયું છે. ભારત રશિયા પાસેથી અત્યારે બહુ સસ્તા દરે ઓઇલ મંગાવે છે, એટલે ભારત રશિયા પર ડિપેન્ડન્ટ થઈ ગયું છે અને ચાઇના સાથે ભારતના સંબંધ ઓલરેડી તીખા છે. તો આ વસ્તુ આખી બ્રિક્સને જે મેઇન લક્ષ્ય પામવાનું છે, આપણે જે ઓલ્ટરનેટ બનવાનું છે યુએનનું, આપણે વર્લ્ડ બેંક અને IMF જેવી વેસ્ટ બોડીઝનો ઉપયોગ ઘટાડીને રિજનલ લેવલ પર ડેવલપમેન્ટ લાવવાનું છે, એની ઝડપને અટકાવે છે. રાઈટ? ક્વાડનું નાનું સ્વરૂપ તેને વધુ મજબૂત અને વધારે વિશ્વાસવાળું બનાવે છે, કારણ કે અહીંયા મલ્ટિપલ પાર્ટનર છે ને, તો મલ્ટિપલ ડિસ્પ્યુટ છે. ઘણીવાર એક વસ્તુ ખોટી બી હોય, ઝાઝા હાથ રડિયામણા આ દરેક જગ્યાએ સાચી ના પણ હોય. બ્રિક્સમાં આ વસ્તુ આપણને દેખાઈ રહી છે, પણ ક્વાડમાં 4 જ લોકો છે, 4 ડેમોક્રેસીસ છે, 4 ઇકોનોમિક ગોલ ઓલમોસ્ટ સરખા છે, 4ની ડિફેન્સ પાવર સારી છે અને 4 દેશો એક લોકતાંત્રિક લક્ષ્યો ધરાવે છે, જે અહીંયા તમને ચાઇનામાં અને રશિયામાં જોવા મળશે નહીં. તો આ વૈચારિક સમાનતા છે ને, એ પણ અહીંયા વિશ્વાસ વધારવાનું કામ વધારી શકે છે. ભારત માટે આ મહત્વ શું છે આનું? તો જોઈએ, વ્યૂહાત્મક સ્વાયત્તતા, સ્ટ્રેટેજિક ઓટોનોમી. કે ક્વાડ કોઈ ઔપચારિક સૈન્ય ગઠબંધન નેટો તો નથી. આથી ભારત પોતાની વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવીને પણ આ વસ્તુ કરી શકે છે, કારણ કે ભાઈ આ 4 દેશો છે ને દરિયાકાંઠેના છે. અમેરિકાની 4 બાજુ દરિયો છે, એ ઉપર કેનેડા છે, કેનેડાથી કોઈ લેવા દેવા, કોઈ દુશ્મની અમેરિકાને છે નહીં. રાઈટ? એક બાજુ પેસિફિક, એક બાજુ એટલાન્ટિક, એક બાજુ ગલ્ફ ઓફ મેક્સિકો. જાપાન આખું પેસિફિકમાં આવેલું છે, ઓસ્ટ્રેલિયા આખું પેસિફિકમાં આવેલું છે. ભારત જ એવું છે કે જે એક બાજુ દરિયો છે પણ બીજી બાજુ દુશ્મનો છે. એક બાજુ ચાઇના છે, એક બાજુ પાકિસ્તાન છે, એક બાજુ બાંગ્લાદેશ છે. તો એવા સમયે આ 3 દેશો છે ને, એની વિચારધારા સેમ છે, પણ ભારત થોડું અલગ પડી આવે છે, કારણ કે ભારતે પોતાની લેન્ડ બોર્ડર પણ સિક્યોર કરવાની છે. અહીંયા અમેરિકા અને કેનેડા વચ્ચે ભારત જેવી કોઈ લેન્ડ બોર્ડર ના હોય, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે છે. બહુ જ ફ્રી લેન્ડ બોર્ડર છે, લોકો અવર જવર આરામથી કરે છે. પણ વસ્તુ સ્થિતિ સમજવાની એ જરૂર છે કે ભારતના ઇન્ટરનલ સિક્યોરિટી મેટર અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા કરતા અલગ છે. તો આપણે ક્વાડ એટલી સરસ મજાની બાબત છે કે આપણા લીગલી બાઇન્ડિંગ ન હોવાને કારણે આપણે આપણી મેટર પર પણ ધ્યાન આપી શકીશું અને ક્વાડથી આપણે એક મોટા લક્ષ્ય તરફ પણ આગળ વધી શકીશું. વૈશ્વિક પ્રભુત્વની વાત કરીએ કે ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં ભારતની સ્થિતિ મજબૂત બનાવે છે, અને ખાસ કરીને દરિયાઈ સુરક્ષા અને ટેકનોલોજી સપ્લાય ચેનમાં આ વસ્તુ ચાઇનાની સ્ટ્રિંગ ઓફ પર્લ્સ નીતિ છે, બરાબર છે,
કે જે હિન્દ મહાસાગરમાં અને પેસિફિકમાં ચાઇનાને ડોમિનન્સ ક્રિએટ કરવું છે સ્ટ્રિંગ ઓફ પર્લ્સના કારણે, એનામાં પણ બહુ મદદ કરશે. ઓકે, તો આ વસ્તુ શું છે, આપણને એક એક્સ્ટ્રા એજ પ્રોવાઈડ કરશે. હવે તમારા માટે મેન્સનો જીપીએસસી યુપીએસસી નો ક્વેશ્ચન કે ભાઈ ક્વાડની ટકાઉ ક્ષમતા માત્ર ચીનની આક્રમકતાના સામૂહિક પ્રતિકાર પર જ આધારિત નથી, આવું સ્ટેટમેન્ટ છે, પરંતુ તેની સંસ્થાકીય ઊંડાણ અને બિન સુરક્ષા ક્ષેત્રમાં સહયોગ પર નિર્ભર છે. તો અહીંયા બિયોન્ડ વિચારવાનું કે છે કે તમે બિયોન્ડ સિક્યોરિટી પર જાઓ તો અહીંયા ક્વાડનું મહત્વ સારું એવું છે. આનું તમારે વિવેચનાત્મક મૂલ્યાંકન કરવાનું છે. દરેક પોઈન્ટ તમને આજના આર્ટિકલમાંથી મળી જશે. ખાસ લખજો, 10 માર્કમાં આવા ક્વેશ્ચન પૂછાઈ શકે. બીજો પ્રશ્ન, લઘુપક્ષીય વ્યવસ્થાઓ જેને મિનીલેટરલ અરેન્જમેન્ટ કહેવાય છે, આ સમકાલીન આંતરરાષ્ટ્રીય સંબંધોને કેવી રીતે અસરકારક અહીંયા શેપ આપી રહી છે, ક્વાડના સંદર્ભમાંની ચર્ચા કરો. તો આ પ્રકારનો પણ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે. અહીંયા પ્રસ્તાવના તમે આવી રીતે લખી શકો કે એન્ટી ચાઇના બ્લોક તરીકે દર્શાવવાના બદલે તેને ટકાઉ મિનીલેટરલ વ્યવસ્થા તરીકે વ્યાખ્યાયિત કરી શકો છો. તો મેં અહીંયા તમને થોડા હિન્ટ્સ અને ટિપ્સ પણ આપેલા છે. બોડીમાં તમે આવા વસ્તુ લખી શકો છો કે હેબિટ ઓફ કોઓપરેશન, ઇન્સ્ટિટ્યુશનલ બેન્ડવિડ્થ, બિયોન્ડ સિક્યોરિટી ડોમેન, આવા કીવર્ડનો ઉપયોગ કરી શકો છો, જેમાં ન્યૂ દિલ્હી જોઈન્ટ ડિક્લેરેશન સ્ટેટમેન્ટ જેવા અહીંયા ડોક્યુમેન્ટનો પણ તમે ઉલ્લેખ કરી શકો છો. કન્ક્લુઝનમાં તમે શું લખી શકો છો કે છેલ્લી પંક્તિના આધારે નિષ્કર્ષ લખી શકો છો કે ભાઈ ક્વાડ ભવિષ્યનું માત્ર ભૌગોલિક રાજકીય સંતુલન જાળવવા માટે નથી, પરંતુ સમય જતાં વિકસેલી સભ્યો વચ્ચેની પરસ્પર આદતો અને વિશ્વાસમાં રહેલું છે. તો ટ્રસ્ટ, આખો ટોપિક કેના પર ચર્ચા કરે છે કે ભાઈ મ્યુચ્યુઅલ ટ્રસ્ટ છે ને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને આગળ વધારવા માટેનો પાયો છે. રાઈટ? તો આજના માટે ઇનફ છે. ઓકે, તો આજ માટે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવી બાબતો સાથે, નવા મુદ્દાઓ સાથે મળીશું. ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓ મિત્રોને જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક. રાઈટ? જતા પહેલા ખાલી એક જ વસ્તુ કહેવાની છે કે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ જીપીએસસી 2027-28ની પ્રિપેરેશન કરી રહ્યા છે એના માટે વેબ સંકુલ પરિવાર દ્વારા બ્રહ્માસ્ત્ર પ્લાનર કોર્સ લોન્ચ કરવામાં આવેલો છે. આ પ્લાનર કોર્સ 2 વર્ષની વેલિડિટી વાળો છે, જે વિધાઉટ મટીરિયલ 10,000, વિથ મટીરિયલ 17,500માં અવેલેબલ છે. 3,000+ કલાકના કોર્સ, પ્રિલિમ મેન્સ બંનેની તૈયારી, નવા સિલેબસ આધારિત તૈયારી તથા એનસીઈઆરટી જીસીઈઆરટીના કોર્સ પણ તમને તદ્દન ફ્રી આપવામાં આવશે. આની સાથે તમને અપડેટેડ ટેસ્ટ પણ મળી જશે. મિત્રો, જો તમારે આ કોર્સ લેવો હોય તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને જોર લગાવો, તમે કૂપન કોડ લગાવશો ને તો તમને આ 2 વર્ષની વેલિડિટી વાળા કોર્સ પર આ બતાવેલું 50% ડિસ્કાઉન્ટ મળી જશે. યાદ એટલું રાખો કે આ 5 જૂન સુધી ડિસ્કાઉન્ટ અવેલેબલ છે, તો તમે આનો જલ્દીથી ફાયદો ઉઠાવો જેથી તમને મહત્તમ લાભ થાય. ઓકે, તો આપણે આટલું રાખીએ.